સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે આ પર્વ। આજે બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ છે। આજે બ્રાહ્મણો માટે જનેऊ બદલવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપાર ધંધો કરનાર માટે સમુદ્ર પૂજનનો આજનો દિવસ છે। આજથી 3 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 15મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ। છોટાઉદેપુરમાં વહેલી સવારથી છવાયું વરસાદી વાતાવરણ। વિરામ બાદ થયું વરસાદની શરૂઆત। વરસાદનું આગમન થતાં ખેડૂતોને થયો હાશકારો। ઉત્તરી દિલ્હીના બખ્તાવરપુર ગામમાં જોરદાર પવન સાથે વરસાદ। કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદનું આગમન। અતિ ગરમી વચ્ચે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો દિલ્હીમાં વરસ્યો ધોધમાર વરસાદ। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા। રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી। 6 વર્ષની લડત બાદ ગુજરાત હાઈકોર્ટે આપ્યો ખેડૂતોના હિતમાં નિર્ણય। 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ મળશે। ઇન્સ્યોરન્સના વાંધાને હાઈકોર્ટે અસ્વીકાર કર્યો। 8% વ્યાજ સાથે રકમની ચૂકવણી કરવી પડશે। 15,000 ખેડૂતોને કંપનીએ ચૂકવવું પડશે વળતર। કેન્દ્રમાંથી આવેલા ખાતરના જથ્થામાંથી અછતવાળા જિલ્લાઓમાં મોકલાશે ખાતર। ગુજરાતને દરરોજ 8 થી 10,000 મેટ્રિક ટન જથ્થો અપાશે। ખાતર માટે ખેડૂતો તાલુકા, જિલ્લા કે રાજ્યના નંબર પર કરી શકે છે જાણ। રાજકોટના ગાલોલ ગામમાં મગફળી પાક સુકાવા લાગ્યા। વરસાદના વરસતા હવે ખેડૂતોના પાક સુકાવા લાગવાથી પાક પીળો પડી જવા લાગ્યો છે। સારો વરસાદ વરસે જેથી કરીને તેમનું વર્ષ બચી શકે। મહેસાણાના કડી તાલુકાના કરશનપુરા ગામમાં કેમિકલવાળા દૂષિત પાણીથી ખેડૂતો પરેશાન છે। કેટલીક ખાનગી કંપનીઓ દૂષિત પાણી છોડતી હોવાના આક્ષેપો। પોલ્યુશન વિભાગે ગત એપ્રિલ અને મે મહિનામાં કાર્યવાહી કરી હોવાનો પત્ર। પ્રદૂષિત પાણીથી ખેતરમાં ડાંગર સહિતના ઊભા પાકને નુકસાન થયું છે। વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામ ખાતે આધેડ ખેડૂત અર્જણ દિયોરા પર હુમલો કરાયો। હુમલો કરનાર આરોપીઓનો પોલીસે ઝડપી પાડ્યા। કાળા તળાવ ગામે લઈ જઈને આરોપીઓનું કાઢવામાં આવ્યું સરઘસ। ભાવનગરના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામ ખાતે આધેડ ખેડૂત અર્જણ દિયોરા પર થયેલા હુમલાનો મામલો। પાટીદાર સમાજની મહત્વની બેઠક યોજાઈ। પાટીદાર સમાજના લોકોએ વ્યક્ત કર્યો રોષ। જો સમાજને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। તહેવારોના સમયમાં જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે। ટ્રાફિક પોલીસની આંખ સામે અમદાવાદના નાના ચિલોડા બ્રિજથી ખાનગી બસમાં રાજસ્થાન જતા લોકો કરે છે જોખમી સવારી। યાત્રીઓએ કહ્યું કે બસની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખાનગી બસોમાં જવા માટે મજબૂર। સુરતમાં કોઝવે ઓવરફ્લો થતાં ડાઉનસ્ટ્રીમમાં નુકસાન પહોંચ્યું છે। ગત વર્ષે થયેલા નુકસાન બાદ 1 વર્ષ સુધી ચાલ્યો સર્વે રિપોર્ટ બાદ જ કામગીરી કરવાનું તંત્રનું રટણ। જૂનાગઢમાં ચોબાટી ફાટક પર સમારકામ શરૂ, જેના કારણે રાજકોટથી વેરાવળ સોમનાથ તરફનો મુખ્ય માર્ગ બંધ થયો। રેલવે તંત્રએ રસ્તો બંધ કરતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। જાહેરનામા વિના કામ શરૂ કરાયું હોવાની પણ માહિતી।